જેમ ઘણા સંતોના આશ્રમમાં અખંડ ધૂણો હોય, એમાં ઉપર રાખજો તો રાખ તમે આમ આઘી કરો ને એટલે અંદરથી અગ્નિ પ્રગટ હોય. તમારે કાંઈ પણ બટેટા સકરિયા બાફવો હોય તો બફાઈ જાય. આયા પણ ધૂણો છે, નિજાનંદ ધૂણા, અશ્વિન બાપુ, મહંત શ્રી બાપુ ધુ 2026 2008 નું પૂરું થઈ ગયું, 2026 બાપુ ધુ અશ્વિન બાપુ 2026 એમ કઈ હોય તો પરમાત્મા તમારા હૃદયમાં પ્રગટ છે. હરિગુરુ સંતોના દર્શન અને સત્સંગથી તમારો દેહાદ્યાસ ઓગળે છે. દેહાદ્યાસ જેટલો જેટલો ઓગળે છે એટલો પરમાત્મા પ્રગટ થાય છે, એટલે તમને સુખ શાંતિ આનંદ મળે છે. ઘરે આ વસ્તુ થઈ નથી શકતી એટલે આપણને સુખ નથી મળતું, એટલે આપણને એમ થાય સત્સંગમાં જાય કઈક સુખ શાંતિ મળે. પરમાત્મા તો હરેક જગ્યાએ ઉપદેશ આપી દીધો, તારે છોડીને કઈ છે નહીં, તો પરમાત્મા સિવાય કઈ તો તારે ક્યાં કોઈનો સંગ કરવાનો રહ્યો. છતાંય જોવાની ખૂબી કેવી, કમનસીબી કેવી કે વ્યક્તિ દુઃખમાં હોવા છતાંય સુખ આયા મળે છે તો કોઈને સુખ જોતું નથી. રામ નામની ઔષધિ મફતના મૂલે વેચાય, રામ નામની ઔષધિ મફતના મૂલે વેચાય, તુલસી કે મેં અચરજ ભાઈડો, આનો ગ્રાહક કોઈ ન થાય. તમે જોજો મહાપુરુષોના સાહિત્યો છે ને, જેટલા સસ્તા મળે ને એટલા બીજા એકેય નહીં મળે. શું કામ એને કે જો કોઈ દીકરો મારો વાંચે તો. હું ઘણા વર્ષો પહેલા ગોરખપુર ગયો હતો ને, તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણ 800 પાનાની, એનો 500 રૂપિયા ભાવ હતો. મને કે 200 રૂપિયામાં 60% ડિસ્કાઉન્ટ લઈ લો. આ મને કે આવડું મોટું કેદી વાંચવામાં પડ્યું છે તો કોક દીક બચાવે. તો મેં 2-3 વર્ષમાં 2-5 પાના વાંચું, કારણ કે દિવસના ધંધો રાતે સત્સંગ કઈ વાંચવું, બુધવારે કઈક ટાઈમ રહે, કઈક વહેલો ઉઠું તો ટાઈમ રહે, બપોરે ટાઈમ રહે. એટલે 2-3 વર્ષમાં તો કડકે 40-50 પાના માંડ બચાવ્યા. એમાં કુદરતની કૃપાથી કોરોના આવ્યો તો કામ થઈ ગયું. આપણે 60 દિવસનું લોકડાઉન, ક્યાંય જવાનું નહીં, ઘરમાં ખાવાનું, કોઈક ગુજરી જાય તો ફોન ઉપર વાત કરી લેવાની. કામ થઈ ગયું. આ તો આપણને અવસર મળ્યો લે. ટેલિફોનિક બેસણું, મયુર બાપુ ને બધા ભટનીકો નવરા થઈ ગયા તો રોજ રાત્રે ભજન ને દિવસના અંશે જ ચાલુ. કોરોના નો ભાઈ નથી હોય તો ન્યા નો જવા. 60 દિવસ લોકડાઉન આવ્યું તો 60 દિવસમાં મારે ફૂલ ટાઈમ હતો તો મેં સમયનો સદુપયોગ કર્યો. આખો દિવસમાં 2-3-4 કલાક કડકે વાંચો. તો 2 મહિનામાં મેં 800 પાનાનું યોગ વશિષ્ઠ રામાયણ એટલું બધું વિસ્તારથી વર્ણન છે. રાત્રે સત્સંગ ઘણા દિવસથી હજી લોકડાઉન હાલે છે. બહુ સરસ, સારી રીતે ધામધૂમથી કામ થતી. દયા તમારી કૃપા ગુરુ મહારાજની, બધું શાંતિપૂર્વક થઈ ગયું સારી રીતે. એટલે આખા બ્રહ્માંડમાં કોઈ પણ વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન હોય, ઉચ્ચ વર્ણ હોય કે નીચ વર્ણ હોય, ભારતમાં રહેતો હોય કે વિશ્વના કોઈ પણ દેશમાં રહેતો હોય, જે વ્યક્તિ જ્યાં છે ત્યાંથી જ પરમાત્મા પ્રાપ્તિના માર્ગે ડગલા નથી માનતો તો એનું કોઈ દિવસ કલ્યાણ નહીં થાય.
મોટે ભાગે માણસોમાં ભ્રાંતિ કેવી છે કે યાર આ બે છોકરા છે ને એને પરણાવી દઉં ને પછી નિરાતે ભજન કરું. આ છોકરાઓને એક મકાનમાં બે રહે પછી બાજે ને એટલે કે હવે આ બે હાથું અલગ અલગ મકાન કરું ને પછી નિરાતે ભજન કરું. આવો ભગવાન આવો. તો બે ના અલગ અલગ મકાન થાય તો ધંધાની આવક નો કે આ બે નો ધંધો અલગ અલગ કરી દઉં ને પછી ભજન કરું. જય ભગવાન કા. નિત્ય સન્નિહિતો મૃત્યુ, ત્યાં મૃત્યુ નજીક આવી ગયો. એટલે મહાપુરુષો પછી સમજે નહીં એટલે હું કે હા હા એક એ ગાફિલ હજુ સોચત નહીં, બિરથા જન્મ બીતાય, તેલ ઘટા બાતી બુજી, અંત બહુત પસ્તાય. પછી એમ થાય કે અમારે તો ભજન કરવું હતું પણ અમને ભગવાને ટાઈમ જ ન આપ્યો. તો તને મામા ટાઈમ તો આપ્યો તો તે ટાઈમનો સદુપયોગ જ ન કર્યો. જે કઈ વસ્તુ આપણી પાસે છે ને એના સદુપયોગથી કલ્યાણ થઈ શકે છે. લ્યો, કાલ અહીં કર્મ અહીં ઈશ્વર અહીં ઈશ્વરી મિથ્યા દોષ દોષ લગાય. લગાય. કાળ એટલે ભગવાન એમને સમય જ ન આપ્યો. અમારા કર્મ એવા કે અમે ભજન કરી જ ન હોતા. એ ભગવાનને દોષ દે. એટલે ભગવાનને દોષ દેવા જેવો નથી તે સમયનો સદુપયોગ ન કર્યો. એટલે હરિગુરુ સંતોએ તો જે કહેવાનું હતું એ કહી દીધું છે. એના સંત વગર ક્યાંય સુખ મળશે નહીં. प्राप्त वस्तुओं के सदुपयोग से कल्याण हो सकता है. ईश्वर प्रीत्यर्थे कर्म करवाથી તમારું કલ્યાણ થાય છે. આવો ચાંદની. આવો બેટા આવો દીકરા એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે બધા હૃદયથી પ્રાર્થના કરીએ. પ્રાર્થના પ્રભુ સાંભળે છે. આપણે સત્સંગ સાંભળીએ કે ન સાંભળીએ પણ એ તો પ્રાર્થના સાંભળે છે. કે આવો ને આવો સત્સંગ અમને નિત્ય પ્રાપ્ત થતો રહે. અમે આનાથી ક્યાંય દૂર જાય નહીં. બીજું બધું છૂટી જાય તો વાંધો નહીં, પણ સત્સંગ અમારા હૃદયમાંથી ન છૂટે એવી તમે અમારી ઉપર કરુણા કરો. સતગુરુ મહારાજ જય